કેમ છો ટુ ફેમિલી, ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભજન દેવ. તો આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ. તો તમને લાગતું હશે કેમ કે આજે કોટ પહેર્યો છે, નકર હું જાગું એટલે કોટ ન પહેર્યો હોય. અને કાલ તમને મેં દેખાડ્યું હતું ને કે જો ભાઈ ઓલે હાંઠિયું કાપે છે, હાંઠિયું બધે કપાઈ ગઈ. ક્યાં મારે હું કામ વહેલા ઉઠ્યો ખબર છે? મારા દાદાની ગામડેથી એલા સુરતથી ગામડે આવ્યા ને, તો મને ફોન આવ્યો 5 વાગે કે લેવા આવવાનું છે. તેમાં વહેલા થઈ ગયો છે, નકર હું જાગું વહેલા. મેં તો થઈ ગયા વહેલા, પણ શેનુડી હતી હારવા 6 વાગ્યા થઈ ગઈ. જો અને અત્યારે મારા કાકાને ઘરે ગઈ હતી, તો અત્યારે આવી છે. એટલે તને ટાઈટ નથી હોતી શેનું? હે ટાઈટ આવી જો આ વિનોદ છે. અને આ વિનોદ એમને ગા હાટું જો ખડ ઉપર ધાબા ઉપર નાખી દીધું છે. અમારા ગામડામાં બધું આવું હોય, જ્યાં ત્યાં બધું વસ્તુ પડ્યું હોય. જો શેનુબેન ક્યાં ભાગ્યા? અને એ હુકામ આવ્યા ખબર સુરતથી? કેમ મેં તમને આગળ વાત કરી હતી, કેમ કે અમારા કાકાના છોકરાના લગ્ન છે, તો અત્યારે આવતા રહ્યા છે. ખીર પછી તરત લગ્ન છે, ફૂલ મોજ આવવાની છે ભાઈ. કાં શેનું કપડાં લેવાના છે તારે? હે ના પડે છે તો હાલો ભાઈ આપણે લઈ લેવીએ ને, પડી જશે. હાલ નકરી ભાગ કરે, નકરી હો ભાઈ, કાંઈ એટલે કાંઈ ન કહેવાય એને. ના કેવીને તો રોવા માંડે. તો હાલો આપણે હેઠે લઈ જઈએ. મમ્મી શું કરે છે આપણે જઈ લઈએ. ચા પાણીને એવું તો પી લીધું છે એને, કેમ કે મારા દાદાની આવ્યા ને, તો આપણે છે ને ચાંબા હાથ કરે જો અલ્લા પણ જો એટલે આવજો એમ કે જો. ચા ને એવું તો પી લીધું છે, કેમ કે એ વહેલા આવ્યા એટલે એમને ચા ને એવું ભાવવું પડે. ચા ને એવું પાઈ દીધું છે, કમ્પ્લીટ કરી દીધું છે. ને આપણે જઈએ હેઠે. આ ઊંઘ આવે છે ક્યાં ઊંઘ આવે છે કે ક્યાં આમ જો લે જો મૂકી જો મમ્મી માર સાહેબ હાલ જો ભાઈ હાવણું અંદર ઓલી વાળે છે ને ત્યાં લઈને જાય છે. લે જો ભાઈ નીચે આવ્યા તો પછી સ્નેહાબેનને નાવાનો વારો આવી ગયો છે. હવે અત્યારમાં ટાઈટને નવરાવે છે મમ્મી. ક્યાં તો છે એનું નાવા પછી ક્યાં જવાનું નાઈન? હાલ બહાર જવાનું હો. હલો ફેમિલી, કેમ છો? મજામાં આજે છે અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભંજન દેવ. તો જો સ્નેહા પપ્પાએ તો ઘણો બધો બ્લોગ લઈ લીધો છે, અને હું ને મારા નણંદ ને સ્નેહા ત્રણેય બહાર જઈ. જો આ છે મારી સ્નેહા, તૈયાર થઈ ગઈ છે. એને અમારે પહેલાં નીકળી જવું છે, એને અમારે હારે આવવાનું છે. અને સ્નેહાના પપ્પા પણ બહાર જ જાય છે, એટલે અમે ત્રણેય નોખા બહાર જઈએ છીએ. એ છે ને હજી તૈયાર થાય છે. જો હું તમને દેખાડું મોડું. અમે તો વહેલા જાગી ગયા હતા, અને એમને કોઈ દિવસ વહેલા જાગવાનું ન હોય, એટલે એ મોડા જ જાગે. હા હું તમને ખબર છે એ બધાએ જોયો છે આગળ વિડીયોમાં કેટલા વાગ્યા થઈ ગયો ખબર છે તમને? અને આજે આપણે જવાનું છે બહાર, કેમ કે મારા બેનના લગ્ન છે, એટલે આપણે કંકોત્રી સંપાવવા. હું ને મારા દાદા બે જાય છે કંકોત્રી સંપાવવા. ને તમે બે ક્યાં જાવ છો? અમે બે લાઠી દળ જાવી. હાલો ભાઈ, એમના કામથી જાય છે. સ્નેહા તું ક્યાં જાશો? તો ભાઈ હવે હમણાં એમ છે ને અમારા લગ્ન એવું રહેશે, એટલે આવા વિડીયો આવતા રહેશે. તો અમે જઈએ છીએ બહાર. તો હાલો આપણે તો ભાઈ આપણે ચાલતું દોડું પણ લઈ લીધું છે. વહેલું મોડું થાય એટલે ઉપાજીને મારે છે ને દોડું હાજર રાખવું પડે. તો ભાઈ જો આપણી છે ને રામપિયારી બહાર નીકળી ગઈ છે. સવાર વહેલા 5 વાગે નીકળી ગઈ છે, ખબર છે ને? મારા કાકા એમને સોરી મારા દાદા એમને લેવા ગયો ધારની. જો ભાઈ ઉપડ્યા છો, સ્નેહાની ઉપડ્યા હો ભાઈ. જો એ ઉપડ્યા તો જો સ્નેહાની જાય છે લાઠીદળ, અને અમે જાય છીએ બીજે બારગામ. બે અલગ અલગ. અમે અમારી ગાડી લઈને જાય છે, સ્નેહાની આ ગાડી લઈને જાય છે. ટાટા કહી દો. હાલો ટાટા. જો ગયા આવજો કહી દે ટાટા. તો મિત્રો આપણે હવે છે ને આપણે તમને મેં કીધું હતું ને કે હું જાઉં છું બારગામ. હું ગયો તમારા દાદાને કંકોત્રી સંપાવવા, અને એ કંકોત્રી સંપાઈને હવે આવી ગયા છીએ આપણે ઘરે. અને ઘરે આવીને આવ્યા તો આ સ્નેહાની હતા વાડીએ. તો ભાઈ જો વાડી અમારા દાદાની છે ને, એટલે અમારા કાકાની છે ને રીંગણી વાવે છે. જો આ મસ્ત મજાને બધે છે ને રીંગણી વાવી દીધી છે. અને 7-8 સા બાકી રહી ગયા છે. હું આવ્યો મોડો. મને કીધું હતું કે પહેલો આવજે, પણ હું આવ્યો મોડો. સ્નેહા જો શું કરે છો મુંડા? શું કરે છો? અને આ જો અત્યારે બાજુમાં તુવેર છે ને, તો થોડીક તુવેર વીણતા લાગે છે આ બધા શાક કરવા હાટું થઈને. તો હાલો આપણે પણ વીણી લેવીએ ને. મેં કંકોત્રી સંપાઈને આવ્યા છીએ અત્યારે જ તે. તો અમને રીંગણી જો આવી રીતના સોંપાઈને આવે આપણે. તો ભાઈ છે ને આ છે રોપા રીંગણી. એ આખા ખેતરમાં સોંપેલા છે. જો આ બધા ખેતરમાં જો અહીંથી અહીં સુધી. શું કરે છો? હે અહીંયા બધા ઉતારે છે.
હે એટલે એ તો સ્નેહા એમ કહે છે ગોલા પણ બધા તુવેર ઉતારે છે એમ એની ભાષામાં બોલી જો આ છે તુવેર જો ભાઈ મસ્ત મજાની તુવેર છે હાલ થોડીક ઉતારી લઈએ શાક બનાવવા એટલે એ વાડીના કામમાં લાગી ગયા હો પાછા હે કેનો રીંગણીનો મજા આવે ને હવે આમ થોડુંક ખેતરનું કામ કરવાનું મન થઈ ગયું અત્યારે લઈ ગયા ને ખાવું નતું ભાવતું ભાવ કાકી હવે એને ખાવું ભાવ છે અહીંયા મને ખાવું તો ભાવે જ છે આ તો મને શેમનું કામ આવડે જ છે એમ હા પણ એટલે ત્યાં લઈને આવ એમ નહીં એટલે ત્યાં લઈને આવતા રહ્યા છીએ એટલે ત્યાં લઈને આવતા રહ્યા મને કઈ ભી નો આવે હું તો આવીને પૂછો લો કાંઈક પૂછું છીએ એ તો આવું જ પડે કઈ થોડુંક કઈ કોઈ ના પડવાની છે કઈ ના એટલે જ છે ને હવે તો પછી ધીમે ધીમે પછી હે ને નીંદવાન બસ એનું નાવું નતું ગમતું ગારાવાળા હાથ બગડતા હતા ને તા હે શેનું એવું કહેતી ત્યાં મૂકી આવી પડશે હો અહીંયા ભાવનગર તને જો આમ જો જો એ જો જો હા બસ અને આટલી બધી તુવેર છે બધા તુવેર ગણે છે અમારે કાકી છે અને એ સ્નેહા મમ્મી અને વિશાલ તો હાલો આપણે ઘર બાજુ નીકળીએ હવે હાન પડી છે કાં છે જો હવે મારી પાસે આવી ગઈ છે મને કે તેડો પપ્પા તેડો આ સવારનો ભાડો નતો ને કાં પૂછ તો પપ્પાને કે ક્યાં વહી ગયા હતા પૂછ તો ક્યાં વહી ગયા હતા અને કાલે તો દાદા પાસે જવાનું છે કાલે જવાનું છે તો ભાઈ કાલે મારે લગભગ જવાનું થશે ભાવનગર 90% તો ફાઇનલ જ છે અને હવે કાલે સવાર પડે બસ ખબર પડે એટલે યા તુવેર રીંગણા ઘર ભેગા થાવ એ ભાઈઓ ઘર ભેગા થાવ રીંગણી બીંગણી પાસે અમને આપજો હો પછી રીંગણી થાય એટલે દાડિયા નહીં તમારે આવું અમારે ખાલી હે ને રોજ 2 ટક શાક થાય ને એટલે રીંગણી આપજો હા અને જો ઓ હે આમાં તુવેર જોવો તમે જો 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 સાનામાના વેંડલી છે બધી જો જો એટલે કે સાનામાના હતી આ કોની છે આમની જ છે ને સુરાભાઈ હાલો ભાઈ નામ નથી દેવું કેવું હોય કયા સુરાભાઈ પસા હે ને અહીંયા આવશે બધા જો ભાઈ આખી તુવેર પીધી બધી બાજુ